જય માતાજી, હર હર મહાદેવ મિત્રો બધાને. ઘણા દિવસથી આપણે લોંગ વ્લોગ નહોતો બનાવ્યો, ફરીથી હું આજે તમારા માટે લોંગ વ્લોગ લઈને આવી જ ગયો છું. કેમ કે આજે હતો રવિવાર, એટલે આપણે તો શોરૂમે રજા હતી. અત્યારે આપણે જવાનું છે નાનીમાને ઘરે મકાનમાં કલર મારવા, અને આપણું બીજું કામ ઓલું સિલ્વર પ્લે બટન અધૂરું મૂકી દીધું હતું, એનું કામ પણ આજે કમ્પ્લીટ કરી જ નાખવાનું છે. તો ચાલો અત્યારે જઈએ આપણે નાનીમાને ઘરે કલર મારવા. અત્યારે પૂગી ગયા છે નાનીમાને ઘરે. નાનીમાં તો છે નહીં, પણ આપણે આ મારવાનો છે આ મકાનમાં કલર. પહેલાં તો આપણે નાનીમાને ફોન કરીએ કે કારીગરને બધું સામાન આપી દો, એટલે કારીગર પહેલાં મારી દે કલર. મારા નાનીમાં ઘણા બધા ઝાડવા હોય, એના ફરિયામાં હું તમને બધા બતાવી દઉં. પહેલાં તો જો આ કંઈક હે, હું હે નથી ખબર, હે એ ખબર હે અહીંયા હે, આ તા ખબર હે એ રીંગણી જ છે, કેમ કે એમાં રીંગણા દેખાય જ છે. આમ નાના નાના ફૂલઝાડ, આ મોટી દાયડમડી, પછી આ સાઈડ આ નારિયેળી, આ જાસૂદ, આ ગુલાબ, જામફળી, નથી ખબર. બસ આ કંઈક હતો મારા નાનીમાને ઘરનો બગીચો. હવે પહેલાં તો આપણે નાનીમાને ફોન કરીએ ને ફટાફટ બોલાવીએ, એટલે કલર મારી દઈએ આમાં. અને આપણે હજી સિલ્વર પ્લે બટન બનાવવાનું છે, તો ચાલો પહેલાં નાનીમાને ફોન કરી દઈએ. તો ગાઈસ અત્યારે કલર મારવાનું કામ કરી દીધું ચાલુ, ઉપર લાગી પણ ગયો, હેઠે હેઠે બાકી છે, તો ફટાફટ મારી દે એટલે કામ પતી જાય. તો ચાલો આપણે કલર ફટાફટ મારી દઈએ. મસ્ત મજાના નાનીમાના ઘરમાં કલર મારી દીધો. જરા કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. જો કે આવો મારી દીધો આપણે, હું આ લખી નાખ્યું જય ચામુંડામાં. કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. હવે આપણે ઘરે જઈએ એટલે નાઈન ધોઈને તમને પછી મળીએ. પાછા આવી ગયા ઘરે, નાઈન ધોઈને થઈ ગયા ફ્રેશ, ને આપણું સિલ્વર પ્લે બટન બનાવવાનું કામ કરી દીધું ચાલુ. ગાઈસ ત્યારે આપણે ગ્લાસ ચોટાડવાનો બાકી રાખી દીધો હતો, તો ગાઈસ અત્યારે આપણે ગ્લાસ ચોટાડી દઈએ. તો ચાલો ફટાફટ ગ્લાસ ચોટાડી દઈએ. તો ગાઈસ ગ્લાસ તો આપણે કમ્પ્લીટ ચોટાડી દીધો છે. જો કે આવી રીતના દેખાય. ને હવે આપણે ચોટાડવાની છે બોર્ડર. એ કે આવી ફરતે કોર આવી બોર્ડર ચોટાડવાની છે, અને પછી એને માથે આપણે કલર કરવાનો છે. તો પહેલાં આપણે ફટાફટ બોર્ડર ચોટાડી દઈએ. સિલ્વર પ્લે બટનની બોર્ડર કમ્પ્લીટ કરી નાખી, જોઈ લો આપણે તમે કે આવી રીતના લાગે. ને હવે આપણે ચોટાડવાનો છે પુઠ્ઠાનો કટકો અને માથે એ ચોટાડાઈ જાય, પછી આપણે કરવાનો છે કલર. આપણે કલર કરવો નહીં પડે, કેમ કે આપણે ઓલરેડી કલર કરી નાખ્યો તો કાગળમાં, ખાલી એક આપણે કાગળ ચોટાડવાનું રહેશે. તો ચાલો ફટાફટ આપણે પુઠ્ઠું ચોટાડી દઈએ. અત્યારે આપણે સિલ્વર પ્લે બટન હા કમ્પ્લીટ થઈ ગયું, ખાલી આપણે સિલ્વર કાગળ ચોટાડવાનું બાકી છે. તો જોઈ લો તમે સિલ્વર પ્લે બટન કે આવું લાગે છે. તો ગાઈસ ફટાફટ આપણે સિલ્વર કલરનું કાગળ પણ ચોટાડી દઈએ. બસ ફાઇનલી આપણે યુટ્યુબનું સિલ્વર પ્લે બટન બનાવી નાખ્યું છે. કેવું લાગે જરા કોમેન્ટમાં કહી દેજો. ને ગાઈસ હવે આ વ્લોગને હવે આપણે અહીં જ કરી દઈએ. કે વ્લોગ સારો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.